આ પ્રોગ્રામના પ્રાયોજક છે ગ્લુકોન ડી ચડા એનર્જી બડા। मिशन गुजरात पर केजरीवाल पाटीदार आंदोलन बाद थયેલા તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવકના પરિવારજનો સાથે કરી મુલાકાત। પાટીદારોની ગઢ મહેસાણામાં કેજરીવાલે કર્યા સરકાર પર પ્રહાર, બાબરના કોન્સ્ટેબલના મોત પર પણ ઉઠાવ્યા સવાલ। એસ્ટાર ઓઇલ કંપનીને રશિયાની રોસ્ટેટ કંપનીએ ખરીદી 88,000 કરોડમાં સોદો। ઓઇલ સેક્ટરમાં વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ। ગૃહિણીઓની દિવાળી સુધરી, દિવાળી પહેલા સિંગતેલના ભાવમાં ₹90.40નો ઘટાડો। ગુજરાતમાં આવતીકાલથી વાતાવરણમાં પલટો, 16 ઓક્ટોબરથી પોણા 5 મહિના માટે રહેશે શિયાળો। અને આજે શરદ પૂનમે જોવા મળશે રઢિયાળી રાતની ધૂમ। વીટીવી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઝૂમશે ખેલૈયાઓ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ લાઈવથી। આજે ગુજરાતમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે। તો ખાસ કરીને અરવિંદ કેજરીવાલ જ્યારે 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે મહેસાણા બાદ તેઓ બનાસકાંઠાના ભાભર પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોન્સ્ટેબલ નાગજીભાઈ ઠાકોરના પરિવાર સાથે મુલાકાત કરી હતી। તે બાદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ થોડા સમય માટે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા અને તે બાદ તેઓ ઘાટલોડિયામાં પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા નિમેશ પટેલના પરિવારજનને મળવા પહોંચ્યા હતા। રાજકારણની લેબોરેટરી ગણાતા મહેસાણામાં અરવિંદ કેજરીવાલનો આજે બીજો દિવસ હતો। અહીં ઊંઝામાં માં ઉમિયા માતાના દર્શન કર્યા। તો આ પહેલા તેમણે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને ભાભર કેસમાં ભોગ બનેલા પોલીસના પરિવારજનો સાથે મળ્યા હતા અને આશ્વાસન આપ્યું હતું। અરવિંદ કેજરીવાલની મુલાકાતનો મહેસાણામાં જોરદાર વિરોધ કરાયો હતો। અહીં પાટીદારોએ સૂત્રોચ્ચાર કરીને કેજરીવાલનો વિરોધ કર્યો હતો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે, ત્યારે કેજરીવાલે બાબર કેસમાં મૃતક કોન્સ્ટેબલના પરિવારજનોની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન પરિવારજનો ભાવુક બન્યા હતા। તે બાદ કેજરીવાલ અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં ગેસ્ટ હાઉસમાં થોડા સમય માટે રોકાણ કરીને તેઓ ઘાટલોડિયા જવા રવાના થયા હતા। ત્યાં કેજરીવાલ પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા નિમેશ પટેલના પરિવારને મળ્યા હતા। તો મહેસાણામાં અરવિંદ કેજરીવાલે ફાયરિંગની ઘટનામાં પાટીદાર યુવકના મોત પર નિવેદન આપ્યું હતું। જણાવ્યું કે આ ફાયરિંગ નથી પણ એક હત્યા છે। આ ઉપરાંત જણાવ્યું કે ફાયરિંગ પોલીસ કે જનતા પોતે નથી કરતી પણ કોઈ નેતાના ઓર્ડર દ્વારા કરવામાં આવે છે। और जो चारों तरफ सुनने को मिल रहा है कि ये जिस तरह से शांतिपूर्वक प्रोटेस्ट कर रहे लोगों के ऊपर गोलियां चलाई गई हैं, ये सिंपल मर्डर है और इस मर्डर की सजा मिलनी चाहिए। ये दहशत फैलाने के लिए लोगों के अंदर की अगर विरोध करोगे तो जिंदा नहीं छोड़ेंगे। ये जनतंत्र नहीं है। मैं कल से घूम रहा हूँ और कई लोगों से मिला हूँ। पुलिस इस किस्म की फायरिंग अपने से नहीं करती है, उसको कोई नेता ऑर्डर करता है तब पुलिस फायरिंग करती है। તો બનાસકાંઠાના ભાભરના પોલીસકર્મી નાગજીભાઈ ઠાકોરના મોત મામલે પણ કેજરીવાલે નિવેદન આપ્યું હતું। કેજરીવાલે જણાવ્યું કે બનાસકાંઠામાં કોન્સ્ટેબલે કરેલા આપઘાતમાં મોટા નેતાઓનો હાથ છે। આજ સુધી કેમ કોઈ પગલાં લેવાયા નથી, તેમને ન્યાય જરૂર મળવો જોઈએ। जो बड़े लोग उसमें शामिल हैं उनके ऊपर कोई एक्शन नहीं लिया गया है। मुझे लगता है कि जो अल्पेश ठाकुर जी का पूरा आंदोलन है, पूरे गुजरात के अंदर शराब ऐसे बह रही है जैसे पानी की नदियां बह रही हों। हालांकि प्रोहिबिशन है, लेकिन प्रोहिबिशन के नाम पे शराब, नकली शराब के जरिए खूब पैसे की कमाई हो रही है बड़े बड़े नेताओं की। उसके ऊपर सख्त एक्शन होना चाहिए और उसके परिवार की एक ही मांग है, नागजी भाई के परिवार की, कि जिन लोगों ने ये किया उनके खिलाफ, उनको पकड़ के उनके खिलाफ सख्त से सख्त कार्रवाई की जाए। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે। કેજરીવાલે બાબર કેસમાં મૃતક કોન્સ્ટેબલના પરિવારજનોની મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન પરિવારજનો ભાવુક બન્યા હતા। પરિવારજનોને મળેલી કેજરીવાલે આશ્વાસન આપ્યું હતું, આપની સરકાર આવશે તો પગલાં લેવાની
ખાતરી આપી હતી। આ ઉપરાંત કેજરીવાલ કામલી ગામમાં બ્રહ્માણી માતાના દર્શન કર્યા હતા અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। કામલીમાં કેજરીવાલે સભા સંબોધી હતી। તો ઊંઝામાં કેજરીવાલના વિરોધને લઈને રાજકીય ગરમાવો સર્જાયો છે। વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવીને વિરોધ કર્યો હતો તો બીજી તરફ કેજરીવાલ ઉમિયા માતાના મંદિરેથી પરત ફરતા હતા ત્યારે કાફલા પાછળ ટોળાએ દેખાવ કરીને નારા લગાવ્યા હતા। તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા રવિવારે સુરતના યોગી ચોકમાં જનસભા યોજાવાની છે। જો કે આપના કાર્યક્રમ પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું છે અને શરૂ થઈ ગયું છે પોસ્ટર વોર। સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં કેજરીવાલના વિરોધમાં પોસ્ટરો લાગ્યા છે। કેટલાક સ્થળોએ લાગેલા પોસ્ટરમાં કેજરીવાલના તમામ મંત્રીઓની કુંડળી દર્શાવાઈ છે, જેમાં કયા મંત્રી પર કયા કયા આરોપ લાગ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે। તો ઉરી હુમલા પર આપેલા નિવેદનને પગલે કેજરીવાલને દેશના ગદ્દાર ગણાવાતા પોસ્ટર પણ શહેરમાં લાગ્યા છે। જો કે આપનો આરોપ છે કે આ પોસ્ટરો ભાજપ દ્વારા લગાવવામાં આવ્યા છે। के पास मुद्दों की राजनीति तो बची नहीं है। अभी पिछले दिनों वो इतने बौखला गए हैं कि बीजेपी के यहाँ के एक सांसद ने एक स्कीम लॉन्च करी है कि जो भी कार्यकर्ता अरविंद केजरीवाल या आम आदमी पार्टी के ऊपर जितना ज्यादा कीचड़ उछालेगा, जो जिसकी जो जैसी रैंक आएगी, जैसी उनके पास सर्वे आएगा, उसको उसके हिसाब से जो है यहाँ पर पद दिया जाएगा और आगे टिकट में भी उसको कंसीडर किया जाएगा। तो ये जो सारा प्रोपगेंडा है ये बीजेपी कर रही है, लेकिन बीजेपी में इतनी भी हिम्मत नहीं बची है, इतनी नैतिकता भी नहीं बची है कि वो गुजरात के लोगों का सामना कर सके। तो बिल्कुल अरविंद केजरीवालનો ક્યાંક વિરોધ પણ અહીંયા જોવા મળ્યો છે। જે રીતે આ પહેલા સર્જિકલ સ્ટ્રાઇકને લઈને જે નિવેદનો આપ્યા હતા તેને લઈને મોટા પાયે વિરોધ થયો હતો। કેજરીવાલ આવતા કહી શકાય કે ક્યાંક સમર્થકો જોવા મળ્યા હતા તો ક્યાંક વિરોધીઓ તેમના જોવા મળ્યા હતા। અલગ અલગ જગ્યાએ છૂટા છવાયો કેજરીવાલનો વિરોધ જોવા મળ્યો હતો। જો કે કેજરીવાલે ક્યાંક ને ક્યાંક એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપે તેના વિરોધ માટે આખી તૈયારી કરી હતી ને ક્યાંક ને ક્યાંક અમિત શાહને રિસ્પોન્સિબલ ગણાવ્યા હતા। કેજરીવાલ એમની પોતાની સભામાં હિંસા ફેલાવવા માટે દિલ્હીથી 150 થી વધારે અસામાજિક તત્વોને જેના પર ગંભીર આરોપો હોય એવા અસામાજિક તત્વોને મારા સુરક્ષિત સુરતની અંદર મોકલવામાં આવેલા છે અને સુરતની જનતાઓને કંઈક ને કંઈક કારણોસર એ દિલ્હીથી મોકલેલા અસામાજિક તત્વો તરફથી જે હિંસા ફેલાવવામાં આવે, કંઈક ને કંઈક નુકસાન થાય, એમની રાષ્ટ્ર વિરોધીઓ પ્રકૃતિઓને બી એમને ઓળખી ગયા છે। તે કારણોસર ગુજરાતની ગલી ગલીમાં સામાન્ય માણસોમાં અરવિંદ કેજરીવાલનો કંઈક ને કંઈક વિરોધ છે। તો કોંગ્રેસમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસની કારોબારીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના લગભગ કહી શકાય કે તમામે તમામ આગેવાનો હાજર રહ્યા હતા। અહીં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોરવાડિયા, મધુસૂદન મિસ્ત્રી સહિતના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં 8 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં જનતાને પડતી પીવાના પાણીની તકલીફ અંગે ચર્ચા કરાઈ હતી। તો આ સાથે દલિત પરના અત્યાચારો સામે પણ અવાજ ઉઠાવવાનો સૂર વ્યક્ત કરાયો હતો। તો અંબાજીથી રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શરૂ થનારી આદિવાસી વિકાસ યાત્રા સંદર્ભે પણ મનોમંથન કરાયું હતું। રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પીવાનું પાણી, આરોગ્ય, દલિતો પરના અત્યાચાર અને વિકાસના કામોમાં જે પ્રકારનો વિલંબ એ અંગે ચર્ચા વિચારણા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યા છે। વાપી નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો પર ક્યાંક ને ક્યાંક પોતાનું એક આકર્ષણ જવા માટે તમામે તમામ અહીંયા કોશિશ કરવામાં આવી રહી છે। જી હા, આ મામલે કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વાપીના ઝંડા ચોકથી પાલિકા સુધી એક વિશાળ રેલી દ્વારા કોંગ્રેસે પાલિકાના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે હાલ કોન્ટ્રાક્ટરોને ખુશ કરવાનો પ્રયાસ ભાજપ પાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે। નગર સેવકો ગાંધી ફૂટી નીકળ્યા છે, અલગ અલગ એરિયાની અંદર ખાતમુહૂર્ત કરીને રોડના કામ ચાલુ કરે છે, તો એક ખાલી દેખાવું પૂરતા રોડના કામ ચાલુ કરે છે। પાયાનું કામ થવું જોઈએ કે પાણી નિકાલની વ્યવસ્થા થવી જોઈએ, એવું કોઈ પાયાનું કામ નથી। જે રોડ બન્યો છે એના ઉપર એક બીજો સીલકોટ લગાડી દો, લોકોને પાસે વોટ લઈ લેવા અને લોકોને ગુમરાહ કરવા। પાછો વરસાદ આવશે, પાછું જે દિવસે વરસાદ વરસે એના અઠવાડિયામાં રોડ શોધવાની, લોકોએ રોડ શોધવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર વખતે।
ગૃહિણીઓની દિવાળી સુધરી ગઈ છે। જી હા, દિવાળી આવતા સિંગતેલના ડબ્બામાં કહી શકાય કે લગભગ 40 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓ ખુશ જોવા મળી હતી। અત્યારના જો ભાવની વાત કરવામાં આવે તો રૂપિયા 1920 થી લઈને લગભગ 2000 સુધી થયો છે। હાલ મગફળીનું પિલાણ ઓઇલ મિલોમાં સતત થઈ રહ્યું છે, જેને કારણે સિંગતેલના ભાવ સતત ઘટી રહ્યા છે। કોસ્ટગાર્ડ દ્વારા પકડી લેવામાં આવે 9 માછીમારોને લઈને અનેક વિગતો બહાર આવી છે। અહીંયા ક્યાંક ને ક્યાંક આ જે 9 માછીમારો છે તે લોકો ભૂલથી કોઈ રીતે આવી ગયા હોવાની વાત પણ અહીંયા સામે આવી છે। આ માછીમારો ભૂલથી ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા। 9 માંથી 2 માછીમારોએ કબૂલાત કરી કે તેઓને અગાઉ પણ 2008માં ઓખા કોસ્ટગાર્ડે ઝડપ્યા હતા। હાલ તો પકડાયેલા માછીમારોને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા આ માછીમારોની પૂછપરછ કરવામાં આવી છે। શાંત નગરી વડોદરામાં દિવસે ને દિવસે ગુનાઓની સંખ્યા વધતી જઈ રહી છે। જી હા, આપણે બતાવી દઈએ કે જૂની અદાવતને લઈને વડોદરામાં એક ઇસમ પર હુમલાની ઘટના બની। શહેરના બાજવાડા વિસ્તારમાં વસીમ ઇસ્માઇલ પર ગોલા ગેંગના મુખ્ય સૂત્રધાર સલીમ ગોલાવાલાના પુત્ર અને સાગરીતો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું, જોકે આ ફાયરિંગમાં વસીમનો આબાદ બચાવ થયો હતો। આ વસીમ ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। ઘટનાને પગલે જીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે। તો આપણે બતાવી દઈએ કોન્ટ્રાક્ટરના પુત્રને મારવાની આ વાત સામે આવી છે। જી હા, વાપીની વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરના પુત્રને મારવાની ઘટના અહીંયા સામે આવી છે, જેમાં રેવન્સ સર્કલ નજીક જાસૂસી કરતા હોવાનો ખોટો આક્ષેપ કરીને મારવામાં આવ્યો હતો। જે મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મારતા હોવાના સીસીટીવી ફૂટેજના આધારે વાપી જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટરનો પુત્ર બાઇક લઈને તેના મિત્રને લેવા માટે ગયો હતો, ત્યારે મંગલમૂર્તિ જનરલ સ્ટોર્સ નજીક રાજ તથા તેમના 2 સાગરીતોએ વત્સલને આંતરી જાસૂસી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી બેટ તથા સ્ટમ્પથી હુમલો કરી દીધો, જેના કારણે વત્સલને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ અંગે વાપી જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરીને આરોપીઓની ધરપકડ કરી હતી। ફરિયાદ આધારે આઈપીસી 325 મુજબ ગુનો દાખલ કરી અને 3 ઇસમોની શોધખોળ કરવામાં આવેલી। આ દરમિયાન 3 ઇસમો પૈકી રાજ ઉમેશભાઈ કોળી પટેલ નામનો વ્યક્તિ, જેને ફરિયાદીએ નામજોગ ફરિયાદ આપેલી હતી, જે વ્યક્તિને આજરોજ તપાસ કરતા શોધી અને અટક કરવામાં આવેલો છે। આ સિવાય રાજ નામના ઈસમને પૂછપરછ કરતા એણે પોતાની સાથેના અન્ય 2 ઈસમોના પણ નામ આપતા આ 3 ઈસમોને હાલ વાપી જીઆઈડીસી પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે। જડબાની અંદર બહુ જોરથી માર વાગ્યો છે, જેથી અહીંયા ફ્રેક્ચર આવી ગયું છે અને એનું ઓપરેશન કરવામાં આવ્યું છે। કાનનો પડદો તૂટી ગયો છે અને આંખ પર પણ ગંભીર ઈજા છે અને પૂરા હાથ, પગ અને છાતીમાં બધી બાજુથી એને ખૂબ જ મારવામાં આવેલો હતો। યશને ખૂબ અસર છે। એ લોકો પેલા ડ્રિંક કરેલો હતો અને પછી મગજમારી કરતા હતા। એ લોકોએ પેલું સામેથી મગજમારી કરી એટલે પછી છોકરા લોકોએ કઈ રીતે કેટલા વાગે મગજમારી કરી? સમયે રાતના 3:30-4 વાગેલા હતા। મગજમારી કઈ બારામાં? એ લોકો ગાડીને આમ તેમ કરતા હતા ને એ લોકો પીને ટાઈટ હતા, ડ્રિંક કરેલો હતો। પછી આવીને મેં પૂછ્યું શું થયું, તો ડાયરેક્ટ મારા પર એ લોકોએ હુમલો ચાલુ કર્યો।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર છેલ્લા કેટલાક સમયથી માછલાઓ ધોવાઈ રહ્યા હતા, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વાત કરવામાં આવે તો એક એવો ભેદ તેમને ઉકેલી નાખ્યો છે કે જેથી વટ પડી ગયો છે. શું હતી આ ઘટના અને કેવી રીતે આંગળીયા પેઢીના જે લૂંટારૂ હતા તેમને પકડી પાડ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે? ચાલો જોઈએ. આ ગેંગ અલગ અલગ રાજ્યોમાં લૂંટ ચલાવતી, જેમાં વારાણસીમાં 20 લાખની આંગળીયા લૂંટ અને દિલ્હી રેલવે સ્ટેશનમાં 25 લાખની લૂંટ, તો સિવિલ લાઇન્સ ઇટાવામાં 1.5 કરોડની આંગળીયા લૂંટ અને ગૌતમ બુદ્ધ નગર ઝવેર વિસ્તારમાં 19 લાખની લૂંટ કરી છે અને ફિરોઝાબાદમાં 2.5 કરોડની આંગળીયા પેઢીની લૂંટ ચલાવી છે. ટીવી સ્ક્રીન પર દેખાતા આ બંને આરોપીઓને ધ્યાનથી જુઓ, કેમ કે તેઓ યુપીના સલીમ, નરેશ, ટીનો, હર્ષદ અને ભાવેશ નામના અન્ય સાગરીત આરોપીઓ સાથે મળી અત્યાર સુધીમાં 5 આંગળીયા લૂંટના ગુનાને અંજામ આપી ચૂક્યા છે. હાલ આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓ ગાંધીનગરના ચિલોડા સર્કલ પર એકઠા થતા અને ત્યાંથી કારમાં અન્ય રાજ્યોમાં હથિયાર સાથે લૂંટ ચલાવતા. રાજુભાઈ બાલુભાઈ પોતે ફર્નિચરની દુકાન ધરાવે છે. એની પાસે ઇનોવા ગાડી હતી, એ પણ ઉપયોગમાં લીધેલી છે. આ જે વિક્રમ ઠાકોર જે છે એનો ખાસ મિત્ર જાવેદ હતો અને જાવેદનો ખાસ મિત્ર એ આ તમામ ગુનાઓનો મુખ્ય સૂત્રધાર સલીમનો ખાસ મિત્ર હતો. સલીમ અવારનવાર એના બાપને મળવા માટે થઈને અહીંયા સાબરમતી જેલ ઉપર પણ આવતો હતો. જો કે હાલ પોલીસે લૂંટ કરેલ મુદ્દામાલમાંથી 4 લાખ રોકડ સહિત એક સફારી કાર કબજે કરી અને પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મૌલિક ધામેચા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. કચ્છના ભુજમાંથી આઈએસઆઈના 2 એજન્ટોની ધરપકડ કરી છે. એટીએસ તપાસ હાથ ધરી છે, ત્યારે શું એ તપાસમાં બહાર આવી રહ્યું છે? ચાલો જોઈએ. પાકિસ્તાની જાસૂસ અલાન સામા અને શકુર સુમરાની તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપીઓએ એરપોર્ટ, બીએસએફ અને આર્મી એરિયાના ફોટા પાડ્યા હતા. જોકે અનેક વાંધાજનક દસ્તાવેજો પણ એટીએસે કબજે પણ કર્યા છે અને આ બંને શખ્સો પાકિસ્તાન 1 મહિના માટે રોકાવા જવાના હતા. 2 દિવસ પહેલા અલાણા સમીર સમા અને શકુર સુમરા નામના 2 આરોપીઓ આપણે ભુજથી લાવેલા હતા. એ લોકો સ્પાઇંગ કરવાનું કામ કરતા હતા. ખાસ કરીને આર્મી ને બીએસએફના કેમ્પની હકીકતો તથા એરપોર્ટની પાસેના ફોટોગ્રાફી અને ઓડિયોગ્રાફીને બધી વિગતો ભેગી કરી અને આ શકુર સુમરા જે છે એ અલાણા સમીર સમાને આપતો હતો. આરોપીઓ પાસેથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચી જાત તો ગુજરાત કે ભારતને મોટું નુકસાન થઈ શકે તેવું હતું. જોકે પોલીસે હાલ એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આરોપીઓ સાથે અન્ય કોણ સંડોવાયેલું છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતના બારડોલીના ઉવા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે. આ તરખટોએ ચોરી કરી છે અને એમાં પણ સોના ચાંદીના દાગીનાની પણ ચોરી કરવામાં આવી છે. તસ્કરોએ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની પણ ચોરી કરી, જેમાં 150 કેનેડિયન ડોલર, 3000 અમેરિકન ડોલરનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરમાં દિવસે ને દિવસે હત્યા અને લૂંટના બનાવો વધતા જોવા મળી રહ્યા છે. એમાં એક વાત કરવામાં આવે, જ્વેલર્સના વેપારીને લૂંટી લેવામાં આવ્યો. શહેરના મધ્યમાં સોના ચાંદીની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી. ઘટનાની વિગત અનુસાર સોનાના વેપારી બબુલભાઈ રાતના સમયે દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન 4 ઈસમોએ બબુલભાઈને રોકીને છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો અને ત્યારબાદ ખિસ્સામાં રહેલા 5000 અને સોના ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી. સાથે જ 60 લાખની ખંડણી પણ માંગી હતી અને જો ખંડણી નહીં આપવામાં આવે તો તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જોકે હાલ તો ઈજાગ્રસ્ત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. દુકાનમાં કામ કરીને અહીંયા આવતા હતા ધાર્મિક રોડ આગળ. એમને 4 જણા પકડીને મારીને પછાડીને લઈ ગયા હતા. ચાને લાગે લઈ ગયા હતા.
એટલે એની પછી એમને ધમકી માર્યા ને 7 લાખ રૂપિયા માંગતી કર્યા ને ફેર એમને દવાખાને દાખલ જ હાથ પગ ભાંગી નાખ્યા એટલે સહી તબિયત એકદમ ખરાબ થઈ ગઈ. પોતાની ફરિયાદમાં 4 નામ આપેલા છે. એ પૈકી એક મનરસિંહ રવુભા ઝાલા છે આરોપી, એક ઇમરાન જાફરભાઈ શેખ અને એક શાકિર રજાકભાઈ કોકર અને એક રબારીનો છોકરો અજાણ, 4 આરોપીઓ હતા. બોટાદના ગુંદાળા ગામે એક ખાનગી બસ પલટી જતા 14 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ 14 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ 14 લોકોની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ બસ જસાથી ગઢડા તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મહેસાણાની લુણાવાડા સબજેલમાંથી ચેકિંગ હાથ ધરાતા આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. આરોપીઓ ફારૂક તેમજ તેનો ભાઈ આરિફ મોબાઈલ દ્વારા જુગાર રમતો ઝડપાયો ત્યારે બંને આરોપીઓને ચેટિંગ પર જુગાર રમતા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કહી શકાય કે ઘણા એવા વેપારીઓ છે જેઓ લાયસન્સ નથી ધરાવતા છતાં પણ ફટાકડાનો વેપાર કરી રહ્યા છે માત્ર ને માત્ર નફો ખેડવા માટે. ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ તે લોકોને છૂટતા જ આપતું હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ વેપારીને જાણે કોઈ નિયમ લાગુ ન પડતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફટાકડાના સ્ટોર પર કોઈ પણ જાતની ફાયર સેફટીને લઈને સુવિધા રાખવામાં આવી નથી અને તંત્ર દ્વારા પણ આડેધડ ફટાકડાના સ્ટોર્સ માટે પરવાનગી આપવામાં આવી છે. તંત્ર દ્વારા ફટાકડાઓના વેપારીને આડેધડ પરવાનગી તો આપી દેવામાં આવી છે, પરંતુ ફાયર સેફટી પ્રત્યે તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને વેપારીઓ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. આમ જો તંત્ર દ્વારા ફાયર સેફટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના થતી અટકી શકે છે. શનિવારના રોજ બ્રિક્સ સંમેલનની શરૂઆત થઈ. એમાં ખાસ કરીને ભારત અને રશિયા જે વર્ષો જૂના મિત્રો છે તે બંને વચ્ચે દ્વિપક્ષીય કરારો થયા છે. આ દરમિયાન ઓઇલ સેક્ટરમાં પણ વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ થઈ ગઈ છે, જેના ભાગરૂપે રશિયાની રોસનેફ્ટ કંપનીએ એસ્સાર ઓઇલને ખરીદી. એસ્સાર ઓઇલ કંપની 88,000 કરોડમાં વેચાય છે. રોસનેફ્ટ એસ્સાર ઓઇલની રિફાઇનરી, પોર્ટ અને પેટ્રોલ પંપના કારોબારમાં 49% ભાગનો ખરીદ્યો છે. તે જ રીતે નેધરલેન્ડના ટ્રાફિગુડા ગ્રુપ અને રશિયાના રોકાણકોષ યુનાઇટેડ કેપિટલ પાર્ટનર્સથી બાકીની 49% ભાગીદારી પર કરાર કર્યા છે. રશિયન કંપનીઓના કન્સોર્ટિયમમાં રોસનેફ્ટની સાથે જ કોમોડિટી ક્ષેત્રની કંપની ટ્રાફિગુડા અને ખાનગી રોકાણ કંપની યુનાઇટેડ કેપિટલ પાર્ટનર્સનો સમાવેશ થાય છે. આ કરારના આધારે આ વર્ષના અંત સુધી કરારને પૂરો કરવામાં આવશે. આ કરારથી ગ્રુપને લગભગ 80,000 કરોડનું ઋણ ચૂકવવામાં મદદ મળશે અને અન્ય કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે. એસ્સાર ઓઇલ વાડીના આશ્રિત રિફાઇનરી દેશમાં રિફાઇનરીના ઉત્પાદનમાં 9% ભાગીદારી રાખે છે અને સમગ્ર દેશમાં કંપનીના 2700 રિટેલ આઉટલેટ પણ છે. દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. તેમાં પણ ગુજરાત અને ખાસ કરીને જો વાત કરવામાં આવે મોડાસાની, તો મોડાસામાં ટ્રાફિક પોલીસ અને પોલીસ દ્વારા ટ્રાફિક હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બજારોમાં ભારે ભીડ જામવા માંડી છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ વકરવા માંડી છે. જ્યારે બસ સ્ટેશન પર કરેલા આડેધડ પાર્કિંગ તેમજ રસ્તા ઉપર ઉભા રહેલા લારીઓવાળાને લઈને ટ્રાફિકની સમસ્યા વધારે હતી. ટ્રાફિક પોલીસ અને ડીવાયએસપી સહિતના પોલીસ કર્મીઓની રાહબરી હેઠળ ટ્રાફિકને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોની હવા કાઢી નાખવામાં આવી હતી, જેને લઈને વાહન માલિકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂનાગઢમાં કહી શકાય કે નવા જે રોડ રસ્તાઓ છે તેનું નામાંકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના 3 માર્ગ અને 2 સર્કલનું નામાંકરણ કથાકાર મોરારી બાપુ દ્વારા કરવામાં આવ્યું. આ અવસરે શહેરના મેયર જીતુ હિરપરા અને મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ શહેરના કાળવા ચોકથી દાતાર તરફના રસ્તાનું અને નરસિંહ મહેતા તળાવ રોડથી મોતીબાગ સુધીના રસ્તાનું નામાંકરણ કરાયું હતું.
જેમાં એક માર્ગને સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મલીન મહંત પ્રમુખ સ્વામી માર્ગ નામ અપાયું હતું, જ્યારે બીજા માર્ગને સૂર્યકાંત આચાર્ય માર્ગ અને સ્વર્ગસ્થ ભાવનાબેન શિખલિયા માર્ગ નામ આપવામાં આવ્યું હતું. આ શરદની ઉજળી રાતે આવા રૂડા માર્ગો ઉપર ચડીએ તો એક બહુ જ પ્રેરણાદાયી આ કાર્ય છે. કામ નાનું છે, ભવ્ય નથી, પણ દિવ્ય જરૂર છે. આપના મીડિયા દ્વારા આ મેસેજ બધે જાય અને તમારા બધા જ દર્શકો, બધી જ ચેનલના શ્રોતાઓ અને દર્શકોને શરદ પૂનમની વધાય. દિવાળી આવી રહી છે એની એડવાન્સમાં વધાય. બેસતા વર્ષના બધાને જય સિયારામ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના અસ્થિનું વિસર્જન ગોંડલની ગોંડલી નદીમાં કરવામાં આવ્યું હતું. જી હા, આપણે બતાવી દઈએ ત્યારે આ પ્રસંગે મહંત સ્વામી મહારાજ પણ અહીં પધાર્યા અને મોટી સંખ્યામાં હરિભક્તો સાથે ગોંડલી નદીના કિનારે પ્રમુખ સ્વામીનું અસ્થિનું વિસર્જન કર્યું હતું. મહંત સ્વામી રવિવાર સુધી અહીં રોકાણ કરશે. આજે સવારે અસ્થિ કળશને પાલખીમાં મૂકી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ સૌને તેના દર્શનનો લાભ મળ્યો હતો. સુરેન્દ્રનગરમાં થાનમાં કહી શકાય કે તરણેતરનો જે મેળો છે તે ઘણો જ લોકપ્રિય છે. આ મેળાની વાત કરવામાં આવે તો હજારોની બેદી વચ્ચે 1996 વિદ્યાર્થીઓ એક સાથે વિશાળ મેદાનમાં રંગબેરંગી છત્રી સાથે હુડો રાસ રજૂ કર્યો હતો. તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મોંઘવારીનો એક વધુ માર પ્રજા પર પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જી હા, આપણે બતાવી દઈએ જે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા મોંઘવારીથી ત્રાસી ગઈ હોય છે, એમાં વધુ એક માર આજે સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ ₹1.34 જેટલું મોંઘું થયું છે, જ્યારે ડીઝલમાં ₹2.37 મોંઘવારી જોવા મળી છે. તો પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. તો જતા જતા જોઈએ સ્વાસ્થ્ય માટે ગુણાકારી અને ખાસ કરીને અમદાવાદ જેવા ગરમ શહેરોમાં જેની રાહ જોવાતી હતી એવા શિયાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ ક્યારથી શિયાળો બેસી ગયો છે અને ક્યાં સુધી ચાલશે તેને લઈને શું કહેવું છે, ચાલો જોઈએ. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ગુજરાતમાં આ વર્ષે શિયાળો જમાવટ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં 16મી ઓક્ટોબરથી શિયાળાનો પ્રારંભ થવાના એંધાણ છે. ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે તેવો વર્તારો જોવાઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ઝાકળ સાથે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે કે આ વર્ષે શિયાળાનો પ્રારંભ સમય કરતા વહેલો થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં શિયાળો 4 મહિનાનો હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં શિયાળો 5 મહિનાનો રહે તેવી સંભાવના છે. જોકે રાજ્યમાં શિયાળુ પવનની અસરો અત્યારથી જ દેખાવા લાગી છે. અમદાવાદમાં સરેરાશ તાપમાન છેલ્લા 3 દિવસથી 22 ડિગ્રીની આસપાસ રહે છે અને રવિવાર સુધીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. છેલ્લા 10 વર્ષના આંકડા પ્રમાણે અમદાવાદમાં સરેરાશ 17 થી 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 2009ના વર્ષમાં 24મી ઓક્ટોબરે 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદના શહેરીજનોને ભાદરવા મહિનાના ઉકળાટથી રાહત મળવાના સમાચાર છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.